કિંમતી આભૂષણો, શસ્ત્રો, તામ્રપત્રો, સિક્કાઓ, ઝુમ્મર સહિતના નજરાણા સાથેનું આ સંગ્રહાલય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જૂનાગઢના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની ઓળખ સમાન આ મ્યુઝિયમનું 2 કરોડ 14 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. નવીનીકરણ કામગીરીના કારણે 1 વર્ષ માટે બંધ કરાયેલું આ મ્યુઝિયમ રાજ્યના મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે ખુલ્લું મુકાયું. આ મ્યુઝિયમમાં નવાબી શાસનથી લઈને પુરાતત્વીય અવશેષો, શસ્ત્રો, સિક્કા, કલા અને આરજી હુકુમતના ઇતિહાસની ઝાંખી જોવા મળે છે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ મુલાકાત લઈ જૂનાગઢના ભવ્ય વારસાને નજીકથી નિહાળ્યો. તાજ મંજિલ સંગ્રહાલયમાં જૂનાગઢના ઇતિહાસના અનેક સમયખંડોની ઝાંખી એક જ છત નીચે જોવા મળે છે. તાજ મંજિલ હવે નવી પેઢી માટે ઇતિહાસ અને સંસ્કૃતિને જાણવાનું મહત્વનું કેન્દ્ર બન્યું છે. જે મોન્યુમેન્ટ છે એ આપણે વુડનની વાત હોય, કાચની વાત હોય, માર્બલની વાત હોય, ચાંદીની વાત હોય, હથિયારની વાત હોય કે વસ્ત્રની વાત હોય, એ સમયનું આ કલેક્શન, આ જૂનાગઢ મ્યુઝિયમનું જે કલેક્શન છે એ પૂરા દુનિયાનું અલગ અલગ વસ્તુઓનું અહીંયા કલેક્શન છે. આપ એ વખતના સમયની જે કારીગરી, જે કલા હતી એ આપ દુનિયાની કલા આ એક જગ્યાએ જોઈ શકો છો. અને આ મ્યુઝિયમ આ બધા કલેક્શનો માટેનું ભારત દેશનું સૌથી શ્રેષ્ઠ મ્યુઝિયમ આ જૂનાગઢ મ્યુઝિયમ છે. અને ગુજરાતની અંદર તો આ ગૌરવ કહેવાય આ મ્યુઝિયમ જે રીતે છે. તો મારે વિનંતી છે કે આજના દિવસે આ મ્યુઝિયમ ફરીથી લોકો માટે ખુલ્લું મુકાણું છે. ત્યારે જૂનાગઢના લોકો, ગુજરાતના લોકો આ મ્યુઝિયમને જોવા આવે, જોયા પછી એમના અભિપ્રાયો આપે અને લોકો આ સંસ્કૃતિને નિહાળે. અને વિદ્યાર્થીઓ તો ખાસ આવે, કારણ કે આ જે કલા છે એ ખૂબ મોટી આ મ્યુઝિયમ દ્વારા એક નવી વિચારસરણી, એક નવો વિચાર અને નવી ટેકનોલોજી, જે મશીનરી નથી ત્યારે એમની જે કારીગરોની કલા હતી એ કલા અહીંયા દેખાડી અને એમની પ્રોસેસ થાય છે. ખૂબ સરસ રીતે ડિટેલિંગ સાથે એક એક વસ્તુનું डिटेलिंग पर કરવામાં આવ્યું છે, બ્રીફ પર કરવામાં આવ્યું છે. पिछले साल वर्ष 2025 में अगस्त महीने के आसपास इस बिल्डिंग का रेनोवेशन स्टार्ट हुआ था. तो सिविल वर्क हुआ, उसमें इलेक्ट्रिकल का काम हुआ, क्योंकि बिल्डिंग जो है वो थोड़ा सा उसको सिविल वर्क की ज़रूरत थी. तो सिविल काम होने के बाद फिर हम लोगों ने इन हाउस जो है वो पूरे म्यूज़ियम का डिस्प्ले किया, कलेक्शन के हिसाब से गैलरीज को सेग्रीगेट किया, उसमें अलग अलग तरह के कलेक्शन रखे और हम लोगों ने 3 से 4 नई गैलरीज जो है वो इंट्रोड्यूस की हैं. जैसे उसमें यूरोपियन सेक्शन है, यूरोपियन गैलरी है, मिनिएचर पेंटिंग्स का एक सेक्शन हम लोगों ने इंट्रोड्यूस किया और उसके अलावा ऑयल पेंटिंग्स का कलेक्शन है. तो इस तरह से 3-4 नई गैलरीज और आरजी हुकूमत का एक जो है, क्योंकि जूनागढ़ का इतिहास में जो है वो आरजी हुकूमत का एक बहुत बड़ा महत्व है. तो एक गैलरी हम लोगों ने आरजी हुकूमत की भी इंट्रोड्यूस करी है. तो सभी प्रवासियों से मेरा अनुरोध है कि अब चूँकि म्यूज़ियम पब्लिक के लिए ओपन हो गया है, आज उसका इनॉग्रेशन हुआ है, तो सभी लोग ज़्यादा से ज़्यादा संख्या में आएँ और अपने इतिहास को, कला को, संस्कृति को, रिच कल्चरल हेरिटेज को जाने और उसे देखें. અત્યારે અમે જે અડધું જોયું છે, આપણી હિસ્ટ્રી શું છે, આપણું કલ્ચર શું છે, અહીંની જે રાજા રજવાડા શું કરે છે, કેવી એની વસ્તુ હતી, એ બધું જાણવાનો મોકો મળ્યો છે. રાજા રજવાડાનું છે, પહેલાની બધું વસ્તુ છે, ચાંદીના વાસણ, ચાંદીના રમકડા, ચાંદીની સીડી ને એવું બધું જોવા મળે. અને બધું આમ હરખું રીતના જોવા દે છે આપણને. બધી ટચ અત્યારે ગન છે, બધું પછી ઝુમર છે, બધી વસ્તુ છે ને રિનોવેશન કરેલું છે અત્યારે નવું. એટલે કેટલી બધી વસ્તુ અહીં જોવા મળશે આપણને. તો તમે આ વિઝિટ કરજો અહીં આવી.